ભોગાવ ગ્રામસ્થ મહિલા મંડળ દ્વારા માંજલપુર વિસ્તારમાં આવેલ રાયગઢ સમાજની વાડી ખાતે મહારાષ્ટ્રીયન મહિલાઓને હલ્દી કુમકુમ અને લાગણી આપવાનો કાર્યક્રમ યોજાયો. મકર સંક્રાંતિના દિવસે મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા હલ્દી કુમકુમ કાર્યક્રમ યોજાયો હોય છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વસતા મહારાષ્ટ્રીયન સમુદાય દ્વારા મકર સંક્રાંતિના પવિત્ર પર્વ નિમિત્તે હલ્દી કુમકુમ કાર્યક્રમનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું. ભોગાવ ગ્રામસ્થ મહિલા મંડળ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓએ જોડાઈને પરંપરાગત સંસ્કૃતિના દર્શન કરાવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત ગણપતિ વંદના અને દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે મહારાષ્ટ્રીયન મહિલાઓ પરંપરાગત નવવારી સાડી અને ઘરેણામાં સજ્જ થઈને ઉપસ્થિત રહી હતી. તિલ ગુળ ઘ્યા આણી ગોળ ગોળ બોલા ના નાદ સાથે એકબીજાને તલગોળના લાડુ આપી મોઢું મીઠું કરાવાયું હતું અને સુખ સમૃદ્ધિની કામના કરવામાં આવી હતી. હલ્દી કુમકુમ દરમિયાન પરિણીત મહિલાઓએ એકબીજાના કપાળ પર હળદર અને કુમકુમનું તિલક કરી સૌભાગ્યના આશીર્વાદ મેળવ્યા હતા. કાર્યક્રમના અંતે પરંપરા મુજબ મહિલાઓને વાણ એટલે કે ભેટ તરીકે ઉપયોગી ઘરવખરીની વસ્તુઓ અથવા સૌભાગ્ય ચિહ્નો અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે માત્ર ધાર્મિક પરંપરા જ નહીં પરંતુ સામાજિક એકતાના દર્શન પણ થયા હતા. સ્થાનિક મહારાષ્ટ્રીયન સમાજની મહિલાઓ દ્વારા ભક્તિ સંગીત, લોકગીતો અને પરંપરાગત ફુગડી જેવી રમતોનું આયોજન કરી વાતાવરણને આનંદમય બનાવ્યું હતું. આવા કાર્યક્રમો દ્વારા નવી પેઢીને આપણી ભવ્ય સંસ્કૃતિ અને સંસ્કારોનો પરિચય મળે છે અને સમાજમાં પરસ્પર પ્રેમ વધે છે. ભોગાવ ગ્રામસ્થ મહિલા મંડળ દ્વારા માન્યલપુર વિસ્તારમાં આવેલ રાયગઢ સમાજની વાડી ખાતે મહારાષ્ટ્રીયન મહિલાઓને હલ્દી કુમકુમ અને લાગણી આપવાનો કાર્યક્રમ યોજાયો. અમે અહીંયા રાયગઢ વાડી છે માંજલપુર, ત્યાં આગળ અમે હલ્દી કુમકુમનો કાર્યક્રમ મૂક્યો છે ભોગાવ ગામ તરફથી, રાયગઢ જિલ્લો. કેટલા વર્ષથી કાર્યક્રમ કરવા? આ બીજું વર્ષ છે. ગયા વર્ષે એક કર્યું હતું ને આ બીજું વર્ષ છે. કયા કયા પ્રોગ્રામ કરવામાં આવ્યા છે? આજે અમે અહીંયા હલ્દી કુંકુ બધી લેડીઝને હલ્દી કુંકુ આપીશું અને અમે જે વાન લાવ્યા છીએ એ આપીશું અને બીજું ગરબા એવું બધું કાર્યક્રમ મૂકેલો છે. જમવાનું છે સર. આમાં 40-50 જેવી લેડીઝ છે. મારું નામ મનીષા જિગ્નેશ પવાર.